ભીલડી પંથકમાં ઉનાળુ મગફળી અને બાજરીનો પાક બગડી જતા ખેડૂતોને નુકસાન। અઠવાડિયાથી અવિરત વરસાદ પડી રહ્યો હોવાથી ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો। સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી કરાઈમાં વરસેલા લગાતાર વરસાદના કારણે જગતનો તાત પાયમાલ થયો છે। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વહેલા શરૂ થઈ જતા હાલમાં વરસેલા લગાતાર વરસાદના કારણે જગતનો તાત પાયમાલ થઈ રહ્યો છે। ત્યારે ડીસા તાલુકાના ભીલડી પંથક તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અઠવાડિયાથી લગાતાર વરસાદ પડી રહ્યો હોવાથી ખેતરમાં તૈયાર લણણી કરાયેલ બાજરીનો પાક અને મગફળીનો પાક પલળવાથી નિષ્ફળ ગયો છે। મગફળી જેવા પાકોમાં મોંઘું બિયારણ, ખાતર અને દવાઓથી ખર્ચે વાવણી કરાયેલ પાક વાવેલ પાક નિષ્ફળ થઈ રહ્યો છે। પરંતુ અગાઉની જ બગડી ગયેલ મગફળીના પાકનો ભાવ પણ ઓછો આવવાનો ડર સતાવી રહ્યો છે। ખેડૂતના તૈયાર થયેલ પાક બગડતા ખેડૂતોના મોંમાં કોળિયો લેવા પણ સૂઝતો નથી। ખેતરોમાં પાણી ભરાઈ જતા તૈયાર થયેલ પાક લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે। કુદરતી આફત સામે લાચાર ખેડૂતો હવે સરકાર સામે સર્વે કરી કંઈક વળતર ચૂકવવામાં આવે તેવી આશાએ ખેડૂત પરિવાર મીટ માંડી બેઠા છે। એવા જીગર ચાવડા, ભીલડી।